गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामा नहीं? जो हवे आपणे थोड़ा आगे वधीए। जो गया लेक्चरनी अंदर આપણે એંગલ ઓફ ડીપની વાત કરેલી। જો હું તમને થોડું તાજું કરાવી લઉં કે ભાઈ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સાથે કંઈક ખૂણે આવેલું હોય તે ખૂણાને નમન કોણ અથવા એંગલ ઓફ ડીપ કહેવાય। આપણી નવી ચોપડીમાં આઈ લખેલું છે, હેતુલક્ષીની ચોપડીઓમાં ફાઈ લખેલું છે। તો આઈ અથવા ફાઈને આપણે ડીપ એંગલ અથવા નમન કોણ કહીશું। પછી આપણે ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો પાડ્યા। એક અહીંથી શીર્ષ ઉપરથી એક પ્રક્ષેપ દોરી સમક્ષિતિજ ઘટક શોધ્યો, જેને એચી કહીશું, સમક્ષિતિજ ઘટક। નવી જૂની ચોપડીઓમાં બીએચ કહેવામાં આવે છે, હોરિઝોન્ટલ ઘટક બીનો। આ ઊભા ઘટકને શિરોલંબ અથવા ઉર્ધ્વ દિશામાંનો ઘટક કહેવાય, જેને વર્ટિકલ ઘટક કહેવાય। નવી ચોપડીમાં જેડી કીધેલું છે। આકૃતિ ઉપરથી આપણે સૂત્રો બનાવેલો। જો હું ટેન ફાઈ લઉં અથવા ટેન આઈ લઉં તો સામેની બાજુ જેડી ભાગ્યા એચી, બરાબર, જેડી ભાગ્યા એચી, અથવા હું આ સિમ્બોલો વાપરીશ, બીવી અને બીએચ। સમક્ષિતિજ ઘટક બીએચનું સૂત્ર બી કોસ ફાઈ, શિરોલંબ ઘટક બીવીનું સૂત્ર બીવી બરાબર બી સાઇન ફાઈ, કુલ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર વર્ગમૂળમાં બીએચ સ્ક્વેર વત્તા બીવી સ્ક્વેર। અને આ ચાર સૂત્રોથી આપણે કેટલાક ઓએમઆર આજે આપણે સમજવા માગીએ છીએ। જો 1/1 ઓએમઆર સમજીશું। પહેલું ઓએમઆર, પૃથ્વીની સપાટી ઉપર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, ચલો સમક્ષિતિજ ઘટકને આપણે શું કહીશું? પીએચ। અને ઉર્ધ્વ ઘટક જેને આપણે બીવી કહીશું। આ બંને એક સરખા છે એટલે આપણે કેવા લેવાના? બરાબર। રકમ પ્રમાણે બીએચ બરાબર બીવી છે, તો આ સ્થળે મેગ્નેટિક ડીપ એંગલ એટલે ફાઈ શોધો। તો જો આપણે ફાઈ શોધવું હોય તો આપણું ટેન ફાઈનું સૂત્ર યાદ રાખવાનું। ટેન ફાઈ બરાબર બીવી ભાગ્યા બીએચ, પરંતુ રકમમાં બીએચ અને બીવી સરખા છે, તો આ બીવીની જગ્યાએ શું લખી દઉં? બીએચ। તો જો બીએચ ઉડી જાય એટલે 1। હવે ટેનમાં કોની કિંમત 1 મિત્રો? તો 45 ડિગ્રીની। તો ફાઈ બરાબર 45 ડિગ્રી। જો રેડિયનમાં લખવું હોય તો 5/4 રેડિયન। તો આ આપણો જવાબ છે। તો આ પહેલાં ઓએમઆરનો જવાબ આવી ગયો મિત્રો। કેટલું સહેલું કહો। જો હવે આ જોઈએ, કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, તો જો આપણે સમક્ષિતિજ ઘટકને બીએચ કહીએ છીએ, તો આ બીએચ તેના ઉર્ધ્વ ઘટક કરતો, ચલો ઉર્ધ્વ ઘટક એટલે બીવી, તો એમ કહી શકાય કે આ બીએચ પેલા ઉર્ધ્વ ઘટક કરતો √3 ગણું છે, એટલે બીવીના √3 ગણું છે। સમક્ષિતિજ ઘટક તેના ઉર્ધ્વ ઘટક કરતો √3 ગણું છે। તો આ સ્થાન ઉપર એંગલ ઓફ ડીપ ફાઈ શોધો। તો જો ફરી એકવાર આ જ સૂત્ર, ટેન ફાઈ બરાબર બીવી અપોન બીએચ। તમને બીએચની કિંમત આપીશ, તો ચલો હું બીએચની જગ્યાએ શું લખી દઉં? √3 બીવી, અને આ ઉપર બીવી જતી રહે, તો બીવી જાય તો 1/√3। હવે 10 વિધેયમાં કોની કિંમત? 1/√3, તો 30 ડિગ્રીની, માટે ફાઈ બરાબર 30 ડિગ્રી। જો રેડિયનમાં લખવું હોય તો 5/6 રેડિયન। આ જવાબ થયો મિત્રો। બોલો આવડે કે ના આવડે? કેટલો સહેલું કહ્યું। ચલો આગળ જુઓ, પૃથ્વી પરના જે સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક, શબ્દ પકડી લેવાનો, શિરોલંબ ઘટક એટલે બીવી, 0 હોય તે સ્થાને એંગલ ઓફ ડીપ શોધો। તો જો તમે બીવીનું સૂત્ર વાપરો તો ચાલે। તો બોલો બીવીનું સૂત્ર કયું ભાઈ? તો જો બીવી બરાબર બી સાઇન ફાઈ, ચલો બીને નીચે લાવી દો, અથવા જો બીવીની જ કિંમત મૂકી દો તો 0 બરાબર બી સાઇન ફાઈ। ચલો બી ગુણાકારમાંથી અહીંયા આવે તો ભાગાકારમાં, 0 ભાગ્યા બી 0, તો સાઇન ફાઈ।
હવે સાઇનમાં કોની કિંમત 0 મિત્રો? 0ની, માટે ફાઈ બરાબર 0 ડિગ્રી. તમને એમ કે ઘણીવાર પ્રશ્નમાં ટ્વિસ્ટ કર્યું કે ભાઈ એંગલ ઓફ ડીપ શોધો અને આ સ્થાન કઈ જગ્યાએ હોય. તો આપણે ગઈકાલના પ્રશ્ન ભણાવ્યું કે ભાઈ એંગલ ઓફ ડીપ 0 કઈ જગ્યાએ હોય? ચુંબકીય વિષુવવૃત્તીય વિસ્તારોમાં. તો ચુંબકીય વિષુવવૃત્ત ઉપર એંગલ ઓફ ડીપ 0 હોય તો આ સ્થાન કઈ જગ્યાએ હશે? તો ચુંબકીય વિષુવવૃત્ત. બોલો, સમજી ગયા? જો કોઈને ટેનનું સૂત્ર વાપરવું હોય તો એવો વાંધો નહીં મિત્રો. જો કદાચ કોઈ વિદ્યાર્થી ટેનનું સૂત્ર વાપરીએ કે ભાઈ ટેન ફાઈ બરાબર બીવી અપોન બીએચ, પણ બોલો બીવીની કિંમત 0, માટે ટેન ફાઈ બરાબર 0, તો બસ ફાઈ શું થાય? 0 જ થાય. તો એ ચાલે, જે સૂત્ર યાદ આવે. ચલો હવે ચોથી જુઓ. પૃથ્વીના કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક, શિરોલંબ ઘટક એટલે બીવી, 4 ગુણ્યા 10⁻5 ટેસ્લા છે. અને સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક એટલે બીએચ, 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા છે. તો તે સ્થળ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, તો આમ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાને બી કહેવાય, તો એ બી શોધવાની છે. તો આપણે આ 3 વચ્ચેનો સંબંધનું સૂત્ર પણ જાણીએ છીએ. બોલો, બી બરાબર શું મિત્રો? તો વર્ગમૂળમાં BH² વત્તા BV², માટે બોલો બી બરાબર વર્ગમૂળમાં, બોલો BHની જગ્યાએ 3 ગુણ્યા 10⁻5 નો વર્ગ, બીવીની જગ્યાએ 4 ગુણ્યા 10⁻5 નો વર્ગ, માટે જો વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 ગુણ્યા 10⁻10, 4 નો વર્ગ 16 ગુણ્યા 10⁻10, 10⁻10 સામાન્ય કાઢો તો 9 નું 16 25, તો 25 ગુણ્યા 10⁻10, 25 નું વર્ગમૂળ 5, આનું 10⁻5 ટેસ્લા. તો આ તમારો જવાબ છે. તો આ રીતે આવો સિમ્પલ હોય એમાં પૂછાય, પણ આ સૂત્રો ના આવડતો હોય એટલે આપણને ના આવે. ચલો એ સિવાય આપણે અન્ય OMR જોઈએ. જો હું લખી દઉં પહેલાં. ચલો જો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જો આ લખાઈ જાય એટલે તમારે મિત્રો કેમેરો ફોટો પાડી દેવાનો, બરાબર? કે તમારા મોબાઈલની અંદર આનો ફોટો પાડી દેવાનો, બરાબર? કારણ કે તમારે લખવું હોય તો કામમાં આવે મિત્રો. પોસ્ટ કરીને થોડી વાર અટકાવવાનું, સ્ક્રીનશોટ પાડી દેવાનો. ચલો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શબ્દ પકડી લો. સમક્ષિતિજ ઘટક એટલે BH, 3 ગુણ્યા 10⁻4 ટેસ્લા. જો મેગ્નેટિક ડીપ એંગલ એટલે ફાઈ 45 ડિગ્રી હોય તો ઉર્ધ્વ ઘટક બીવી શોધ. તો જો આપણે ટેન ફાઈનું સૂત્ર લખવાનું, ટેન ફાઈ બરાબર, બોલો બોલો, આવડી જવું જોઈએ ઝડપથી. હવે ટેન ફાઈ બરાબર બીવી અપોન BH. બીવી શોધવાની છે, હજી તમે નાના છો, બીવી શોધવાની વાર છે હજુ. ચલો આ BHને અહીં લઈ જાઓ, તો બીવી બરાબર BH ટેન ફાઈ. ચલો ફાઈની કિંમત 45 લખીશું. ચલો BHની કિંમત 3 ગુણ્યા 10⁻4 ટેન 45, પરંતુ ટેન 45ની કિંમત મિત્રો 1 ગુણ્યા આટલા, તો 3 ગુણ્યા 10⁻4 ટેસ્લા. આ તમારો જવાબ છે. બોલો, ખ્યાલ આવી ગયો? કેટલું સહેલું હોય એમાં. આ આપણો જવાબ કહેવાય. જો હવે આ થોડો સામાન્ય, થોડો ટફ છે, સામાન્ય એમ. પૃથ્વી પરના કોઈ સ્થાને તેના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક એટલે BH, તેના ઉર્ધ્વ ઘટક કરતો, ચલો તેનું ઉર્ધ્વ ઘટક શું કહેવાય? બીવી. તો એમ કહેશે કે આ બીવી કરતો આટલા ગણો વધારે છે. કોઈ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેનો જે ઉર્ધ્વ ઘટક છે એના કરતાં વધારે તો છે જ,
ઉર્ધ્વ ઘટક મેં કેટલો લીધો બીવી, પણ આ બીવી કરતો હોય આટલો પાછો વધારે, એટલે આપણે આ રીતે લખાય 73.2% ઓફ બીવી, એટલે બીવીના 73.2 ગણું અને એટલું બીવી કરતો હોય વધારે છે એમ કહેવામાં. ફરી સમક્ષિતિજ ઘટક એટલે BH તેના ઉર્ધ્વ ઘટક બીવી કરતો કેટલો વધારે, તો જો વધારે એના બીવી કરતો આટલા ટકા વધારે છે. હવે ટકા ના લખવું હોય તો છેદમાં 100, તો 73.2/100 બીવી માટે જો બીવી પ્લસ 73.2 ભાગ્યા 100 એટલે 0.732 બીવી. ચલો બીવી સામાન્ય કાઢો તો 1 વત્તા આટલા એટલે 1.732 બીવી, અને 1.732 એટલે √3 ની કિંમત લગભગ 1.73 જેવી આવે મિત્રો. તો આમ BH બરાબર આવું થયું મિત્રો. તો જો હવે આપણે એંગલ ઓફ ડીપ શોધવો છે તો tan phi બરાબર BV/BH, તેથી tan phi બરાબર BV અને BHની જગ્યાએ √3 BV ઉડી જાય. હવે 1/√3 ટેનમાં કોની કિંમત 1/√3 તો 30 ડિગ્રીની, સોરી, તો phi બરાબર 30 ડિગ્રી. જો રેડિયનમાં જવાબ કીધો હોય તો π/6 રેડિયન, કારણ કે પાઈ એટલે 180 ડિગ્રી, 180 ને 6 ભાગો એટલે 30 થાય. તો આ તમારો જવાબ છે મિત્રો. એટલે ખાલી આ બાબતમાં સમજણ પડવી જોઈએ. જોવા એક થોડો મજાનો દાખલો છે. આપેલા સ્થળે મેગ્નેટિક મેરિડિયનમાં, અને આપણું ચુંબકીય ક્ષેત્ર હંમેશા કયા મેરિડિયનમાં હોય, મેગ્નેટિક મેરિડિયનમાં. ધારો કે આ મેગ્નેટિક મેરિડિયન, આ મેગ્નેટિક મેરિડિયનમાં ડીપ એંગલ 30 છે, તો એ 30ના ખૂણે આપણું ચુંબકીય ક્ષેત્ર હશે. આ ખૂણો 30 હશે, બરાબર છે. માટે જો તમે બીના બે ઘટકો પાડો તો આ ઘટક કયો કહેવાય મિત્રો, BH, અને આ ઘટક BV. માટે ખરેખર આપણું સૂત્ર tan phi બરાબર BV/BS થાય. એટલે આપણું ઓરિજિનલ સાચા મેગ્નેટિક મેરિડિયનમાં એંગલ ઓફ ડીપનું સૂત્ર આવું થાય મિત્રો. પરંતુ તમને રકમ શું કહેશે કે આ મેગ્નેટિક મેરિડિયનને લંબ એવું સમતલ. દાખલા તરીકે જો હું તમને સમજાવું મિત્રો કે ભાઈ આ આપણું મેગ્નેટિક મેરિડિયન છે. આ મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર બી આમ છે, તો આ બીના બે ઘટકો પડે. આ ઘટક કયો કહેવાય, BH, અને આ ઊભો ઘટક BV. પણ હવે એમ તમને એમ કહું કે આ મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા ખૂણે આવેલું સમતલ. ચલો હું પહેલાં તમને થીટા ખૂણા માટે સમજાવું. આ તમારું ઓરિજિનલ મેગ્નેટિક મેરિડિયન. પણ હવે એમ કહેશે કે આ મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા ખૂણે આવેલું સમતલ. તો ચલો અહીંયા હું એક સમતલ બીજું દોરું કે જે આપણા મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા ખૂણે છે. પણ જો મેગ્નેટિક મેરિડિયનનો આ ઘટક કયો હતો, BH હતું, અને આ ઊભો ઘટક BV હતો, મેગ્નેટિક મેરિડિયન. પણ હવે તમે જો તમે આ સમતલને આમ લઈ જાઓ મિત્રો, ધારો કે આ ચોપડી છે મારી, આ મેગ્નેટિક મેરિડિયન છે, આ લીટીને તમે BH સમજો ને આને BV સમજો. હવે આને તમે થીટા ખૂણે આમ લઈ જાઓ તો જો આ તો ત્યાંના ત્યાં જ રહે, એટલે આમાં કોઈ ફરક ના પડે. એટલે આ ઘટક તો તેના તે જ રહે. પણ આ આમ જતું રહ્યું તો અહીંયા BH હતું, તો તમારે હવે આર્યાય સમતલમાં સમક્ષિતિજ ઘટક આર્યો થાય. તો મારે આર્યાય સમતલમાં સમક્ષિતિજ ઘટક શોધવો હોય તો આ સમક્ષિતિજ ઘટક ઉપરથી પ્રક્ષેપ દોરવો પડે. તો જો આર્યાય ખૂણાની કઈ બાજુ મિત્રો, પાસેની. માટે આ ઘટક શોધવા માટે મારે કોસ લેવું પડે કે ભાઈ કોસ થીટા બરાબર આ પાસેની બાજુ ભાગ્યા કર્ણ BH થાય. માટે આ BH ને અહીં લઈ જવું તો પાસેની બાજુ બરાબર BH cos થીટા થાય. એટલે હવે આ ઘટક જે છે એ ઘટક
કેટલો થશે મિત્રો? BH cos થીટા. માટે હવે આર્યાય સમતલમાં આપણા બે ઘટકોમાં ઊભો ઘટક BV એમના એમ અને આ સમક્ષિતિજ ઘટક BH cos થીટા. માટે આર્યાય સમતલમાં જો તમારે એંગલ ઓફ ડીપ શોધવું હોય તો બદલાઈ જશે મિત્રો. તો હવે જો આપણો સમક્ષિતિજ ઘટક અહીંયા આવી ગયો, એની સાથે ચુંબકીય ક્ષેત્રે બનાવેલો ખૂણો એટલે એંગલ ઓફ ડીપ થાય. ધારો કે આ એંગલ ઓફ ડીપ φ' હોય તો એ tan φ' બરાબર, બોલો સામેની બાજુ કોના જેટલી થવાની? BV જેટલી, કારણ કે BV નથી બદલવાનું. એટલે જો આ ઘટક એના H પણ પેલો સમક્ષિતિજ ઘટક BH હતો, એના બદલે અહીંયા BH cos થીટા આવી. જો થીટા એ શું છે મિત્રો? આપણા મેગ્નેટિક મેરિડિયન સાથે નવા સમતલે બનાવેલ કોણ છે. જો ફરી એકવાર આ આપણું મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય ક્ષેત્ર આમ હોય, સાચો BH ઘટક, BV ઘટક. માટે આના માટે સૂત્ર બને tan phi બરાબર BV/BH. પણ ચલો આર્યાય સમતલ સાથે થીટા ખૂણે આવેલું સમતલ લ્યો, તો પછી આર્યાય સમતલમાં તો ચુંબકીય ક્ષેત્રના ઘટકો બદલાઈ જાય. ચલો આ તો તમે જો આમથી આમ ફેરવો તો આ ભાગ તો તેના ત્યાં રહ્યો, એટલે આ ઘટકમાં કોઈ ફરક નહીં પડે. એટલે આ ઘટક તમારે એના જ રહેવા દેવાનો, એટલે આ ઉપરનો ઘટક એના એ જ રહે. પણ સમક્ષિતિજ ઘટક આમ BH હતો, પણ હવે આર્યાય સમતલમાં આર્યો થાય. અને આર્યો કેટલો થાય? કેટલો થાય મિત્રો? BH cos થીટા થાય. જો થીટા એટલે આર્યાય સમતલ અને આર્યાય સમતલ વચ્ચેનો ખૂણો, રાઈટ? તો હવે આપણું સૂત્ર આ થાય મિત્રો. એટલે જો નવા આવા કોઈ થીટા ખૂણે આવેલા સમતલમાં મેગ્નેટિક મેરિડિયન શોધવાનું થાય તો એ બદલાઈ જાય, તો આવા સૂત્રથી ગણાય. તો જો હવે આપણી રકમ એ કહે છે, જો મિત્રો, કે આપેલા સ્થળે મેગ્નેટિક મેરિડિયનમાં ડીપ એંગલ 30, એટલે તમારું ઓરિજિનલ મેરિડિયનમાં ડીપ એંગલ 30 હતું, પણ મેગ્નેટિક મેરિડિયનને લંબ એવું સમતલ. તો જો આ મેગ્નેટિક મેરિડિયન તમારું આમ હતું તો એને લંબ એવું સમતલ આ થાય. તો પછી આર્ય સમતલ તો બોલો આ બે સમતલો વચ્ચે ખૂણો કેટલો? 90. તો થીટા બરાબર 90. તો એ રેય સમતલમાં એંગલ ઓફ ડીપ શોધો. તો જો હું સીધું આ સૂત્ર કામમાં લઉં, tan phi' બરાબર BV/BH cos થીટા. થીટા 90 થાય તો BV/BH cos 90, અને બોલો cos 90 0, અને કોઈ પણને 0 ભાગો એટલે અવ્યાખ્યાયિત અનંત. તો tan phi બરાબર અનંત, તો પછી phi બરાબર 90 ડિગ્રી અથવા π/2 રેડિયન. આ તમારો જવાબ છે મિત્રો. બરાબર છે? તો આ ધ્યાન રાખજો તમે. બરાબર? તો આ OMR તમારે આ જવાબ આપશે. ચલો જો આપણે થોડી બીજી વાતો કરીએ. જો મિત્રો, નીચને લગતું આ એક OMR છે, સરસ મજાનું OMR છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેગ્નેટિક મેરિડિયન સાથે, તો ચલો આને આપણે PQRS, જેને મેગ્નેટિક મેરિડિયન કીધું છે, એની સાથે સમતલ PSTU. તો જો PSTU એટલે આર્ય સમતલ, આ સમતલ પેલા સમતલ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. અને એક બીજું સમતલ PSVW, જે પેલી બાજુ પાછળ છે, જે 90 - આલ્ફા ખૂણો બનાવે છે. આ આલ્ફા ખૂણો બનાવતું જે સમતલ છે એમાં તમારે એંગલ ઓફ ડીપ φ1 લેવાનું છે. પેલા સમતલમાં એંગલ ઓફ ડીપ φ2 લેવાનું છે. અને તમારું સાચું સમતલ મેગ્નેટિક, એમાં એંગલ ઓફ ડીપ φ લેવાનું છે. તો સાબિત કરો કે આ ત્રણેય વચ્ચેનો સંબંધ આવો. જો આપણે આ ત્રણે સમતલો અલગ અલગ દોરીએ, જો હું સૌથી પહેલાં મેગ્નેટિક મેરિડિયન દોરવી, તો જો મેગ્નેટિક મેરિડિયનમાં આપણે ચર્ચા કરીએ પહેલાં મેગ્નેટિક મેરિડિયન. તો જો મેગ્નેટિક મેરિડિયનમાં સાચો એંગલ ઓફ ડીપ φ હોય તો આપણા ચુંબકીય ક્ષેત્રએ
સમક્ષિતિજ સાથે આ સમક્ષિતિજ દિશા સાથે બનાવેલા ખૂણાને એંગલ ઓફ ડીપ કહેવાય ફાઈ. તો જો આ બીના બે ઘટકો, એક BH અને બીજો BV, માટે આ સાચું બધું આમાં હોય, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આરે મેરેડિયનમાં, તો સાચો એંગલ ઓફ ડીપ ફાઈ હોય તો આમાં સૂત્ર શું બને મિત્રો? tan phi બરાબર, બોલો આ સામેની બાજુ આના જેટલી જ થવાની BV અને આ BH, તો tan phi બરાબર BV અપોન BH. એટલે આપણા મેગ્નેટિક મેરેડિયનમાં આવું થાય મિત્રો. હવે તમે મેગ્નેટિક મેરેડિયન સાથે આલ્ફા ખૂણે લાવેલું સમતલ, એટલે હમણાં જ પહેલાં અગાઉના OMRમાં મેં કીધું કે આ મેગ્નેટિક મેરેડિયન હોય તો એની સાથે આલ્ફા ખૂણે લીધેલું સમતલ. તો હવે આપણે આ સમતલની વાત કરીએ. આ તમારું કયું હતું? PQRS. અને હવે હું આ સમતલની વાત કરું. જો આ તમારું PQRS હતું, આ PQRSમાં આ ઘટક કયો હતો ભાઈ? BH હતો, આ ઘટક BV હતો. પણ હવે તમે આરઆઈ સમતલ સાથે આલ્ફા ખૂણે આવેલું એક સમતલ દોરો. તો જો હું અહીંયા આલ્ફા ખૂણે આવેલું એક સમતલ દોરું, તો આ આલ્ફા ખૂણે આવેલું સમતલ છે. હવે આરઆઈ સમતલમાં જો તમારો આ BV ઘટક નહીં બદલાય, કારણ કે તમે અહીંથી આમ જાઓ તો આ BV ઘટક તો એના એ જ રહે, પરંતુ આ સમક્ષિતિજ ઘટક બદલાઈ જાય. તો આપણે આ શોધવું પડે. જો આ ખૂણો આલ્ફા હોય તો બોલો આ ઘટક કેટલો થાય મિત્રો? શું થાય? BH cos આલ્ફા, કારણ કે આ ખૂણાની પાસેની બાજુ, એટલે cos આલ્ફા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો આરે સમતલમાં એંગલ ઓફ ડીપ, જો આરે સમતલમાં એંગલ ઓફ ડીપ તમને φ1 લેવાનું કીધું છે સમક્ષિતિજ સાથે, તો હવે આ તમારી સમક્ષિતિજ ઘટક આમ આવી ગયું, એની સાથે બનતો ખૂણો જો φ1 હોય તો આમાં સૂત્ર શું બને? tan φ1. tan φ1 બરાબર સામેનો ઘટક એના એ જ BV અને પાસેનો ઘટક BH cos આલ્ફા બની જાય. એટલે હમણાં જ મેં પેલું એક સૂત્ર લખી આપ્યું હતું તમને, એ તમારે યાદ રાખવાનું કે ભાઈ મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા ખૂણે રહેલા સમતલમાં tan phi dash બરાબર BV અપોન BH cos થીટા, આ સૂત્ર હતું. ત્યાં એંગલ ઓફ ડીપ મેં phi dash લખેલું, થીટા એટલે બે સમતલો વચ્ચેનો ખૂણો. તો બોલો તમારે આ સમતલ મેગ્નેટિક મેરિડિયન અને આ સમતલ વચ્ચે ખૂણો કેટલો? આલ્ફા. તો તમારે ખાલી હોય આલ્ફા લખી દેવાનું. બોલો અહીં આલ્ફા લખી દો એટલે બોલો આ સૂત્ર થઈ જાય. અને રકમમાં તમને શું કીધું છે કે આલ્ફા ખૂણો બનાવતા સમતલમાં એંગલ ઓફ ડીપ φ1 લેજો, તો આપણે phi dash ની જગ્યાએ φ1 લેવા. તો બોલો હવે આ કયું સમતલ તમારું? PSTU. તો આ PSTU, તો આ PSTU સમતલમાં તમારું સૂત્ર આર્ય થશે મિત્રો. ચલો ઓકે, ચલો એ રીતે પાછળનું સમતલ લઈ આવીએ. તો જો એ તમારા મેગ્નેટિક મેરિડિયન સાથે, આ તમારું મેગ્નેટિક મેરિડિયન ઓરિજિનલ, જેમાં આ તમારો સાચો BH, આ સાચો BV. પણ હવે તમારે સમતલ આ મેગ્નેટિક મેરિડિયન સાથે આમ લઈ જવાનું છે, પાછળ લઈ જવાનું છે અહીંયા. અને કેટલો ખૂણો બનાવે છે? 90 - આલ્ફા. તો આપણે આ થીટાની જગ્યાએ શું લખી દેવાનું? 90 - આલ્ફા. પણ ચલો આરે સમતલમાં એંગલ ઓફ ડીપ કેટલો લેવાનું કીધું છે એમને? φ2. તો પછી સૂત્ર શું બને મિત્રો? tan φ2 બરાબર BV અપોન BH cos ખૂણો 90 - આલ્ફા. એટલે તમારે આ સૂત્ર યાદ રાખવાનું. ઓરિજિનલ સૂત્ર અને થીટા ખૂણે આવેલા સમતલમાં આરીએ. પહેલાં તમારે સમતલ આલ્ફા ખૂણે છે એટલે આલ્ફા લખ્યું, પાછળનું સમતલ 90 - આલ્ફા ખૂણે છે એટલે આ લખ્યું. તો આપણને આવા 3 સૂત્રો મળે મિત્રો. હવે 3ની મદદથી તમારે આ સાબિત કરવાનું છે.
तो जो हवे આપણે સાબિતી આપીએ। चलो आ सूत्र में जुओ मित्रों, आ बीवी भाग्या बीएच आटलानी जग्याए शुं लखाय tan phi। तो जो आपणुं सूत्र आवुं थशे कि tan phi 1 बराबर बीवी अपॉन बीएच cos अल्फा, એટલે cos अल्फा छेदમાં એમના એમ, અને આ बीवी अपॉन बीएच ની જગ્યાએ શું લખી દઉં tan phi। बोलो ख्याल आ गयो। चलो हूँ cos अल्फा ने सूत्र करता बनाऊँ तो आ छेद में आई जाए, तो tan phi भाग्या tan phi 1 અને 1/10 એટલે cot, એટલે આ सूत्र ने આપણે આ રીતે લખી શકીએ cos अल्फा बराबर tan phi इंटू cot phi 1, કારણ કે 1/10 એટલે cot થાય, એ નાતે 1/10 phi 1 તો cot phi 1। बोलो आटला सुधी ख्याल आ गयो तमने। जो फरी साचा मैग्नेटिक मेरिडियन में सूत्र आल्फा खूणे आवेला मैग्नेटिक मेरिडियन आल्फा खूणे आवेला समतल में सूत्र अने 90 माइनस आल्फा खूणे आवेला समतल में सूत्र, तीन सूत्रों में बनाव्या। चलो हवे आनुं सादरूप आपीए। जो पहला तो cos 90 माइनस आल्फा याद करो मित्रों, cos 90 माइनस आल्फा, 90 थी ओछो खूणो એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા ધન હોય પણ 90 આવે એટલે કોસનું સાઇન આલ્ફા થઈ જાય। તો આપણું આ જ સૂત્ર આવું બની જશે tan phi 2 બરાબર બીવી અપોન બીએચ। ચલો આ બીવી અપોન બીએચની જગ્યાએ શું લખી દઉં tan phi, અને cos 90 માઇનસ આલ્ફાની જગ્યાએ સાઇન આલ્ફા। चलो साइन अल्फा सूत्र करता बनाओ तो साइन अल्फा बराबर tan phi आवो लेजो ना नीचे लाओ tan phi 2, पर जो आने आ रीते लखाय साइन अल्फा बराबर tan phi અને 1/10 એટલે cot, तो cot phi 2 बराबर है। ख्याल આવી ગયો। जो હવે આપણે થોડું સાદુરૂપ આપીએ। जो आ बंनेनो वर्ग करीने हूँ सरवाळो करूँ, आ बाजू कॉसनो वर्ग अने आ साइननो वर्ग, बंनेना वर्ग करीने सरवाळो करूँ। तो चलो ओए वर्ग करो तो एनी किंमत आ थाय, ओनो वर्ग करो तो tan स्क्वेर phi cot स्क्वेर phi 1 वत्ता, चलो ओनो वर्ग करीने तो ओनो वर्ग आ थशे tan स्क्वेर phi cot स्क्वेर phi 2, पण जो tan स्क्वेर phi सामान्य निकाल तो अहीं आवशे cot स्क्वेर phi 1 वत्ता cot स्क्वेर phi 2 અને sin स्क्वेर ने cos स्क्वेर नो सरवाळो 1 थई। चलो आ गुणाकारमांथी आ बाजू लाओ तो 1/tan स्क्वेर phi बराबर cot स्क्वेर phi 1 वत्ता cot स्क्वेर phi 2, पण 1/10 એટલે cot, तो cot स्क्वेर phi बराबर cot स्क्वेर phi 1 वत्ता cot स्क्वेर phi 2। तो आ तमारुं परिणाम छे। એટલે ટૂંકમાં પેલું એક સૂત્ર યાદ રાખવાનું કે મેગ્નેટિક મેરિડિયન સાથે થીટા ખૂણે આવેલા સમતલમાં એંગલ ઓફ ડીપ શોધવાનું સૂત્ર tan phi ડેશ બરાબર બીવી અપોન નીચે BH cos થીટા। જો થીટા એટલે ખૂણો તમારા મેગ્નેટિક મેરિડિયન સાથે તમારા સમતલે બનાવેલો ખૂણો। આપણે એક વખત આલ્ફા ખૂણો બને છે, પેલી બાજુનું 90 માઇનસ આલ્ફા, એટલે થીટાની જગ્યાએ એક વખત આલ્ફા ને એક વખત 90 માઇનસ આલ્ફા, પણ પેલામાં phi 1 એંગલ ઓફ ડીપ હતો, પેલામાં phi 2 હતો અને ઓરિજિનલમાં phi હતો। જો એક 90 માઇનસ આલ્ફા ને એક આલ્ફા ખૂણે, તો મને કહેશો આ ના બે સમતલ વચ્ચે કેટલો ખૂણો થાય મિત્રો 90। એનો મતલબ કે મેગ્નેટિક મેરિડિયનની આજુબાજુનો બે સમતલો એકબીજા સાથે 90ના ખૂણે છે। એટલે જો નીટવાળા તમને આમાંથી આવું હોય અમારે પૂછ્યું કે મેગ્નેટિક મેરિડિયનની આસપાસ, આ મેગ્નેટિક મેરિડિયન એની એક આ બાજુ અને એક આ બાજુ આસપાસ આવેલા, આસપાસ એકબીજાને લંબરૂપે રહેલા બે સમતલોમાં
એંગલ ઓફ ડીપ 30 અને 60 ડિગ્રી હોય તો સાચો એંગલ ઓફ ડીપ શોધો. તો જો આપણે આ જ વાત થઈ કે તમારું આ મેગ્નેટિક મેરેડિયન જેમાં સાચો એંગલ ઓફ ડીપ હોય જેને આપણે ફાઈ કીધું, પણ આની સાથે એક આલ્ફા ખૂણે આવેલું અને એક 90 માઇનસ આલ્ફા, તો પછી આ બે સમતલો એકબીજાને લંબશે. તો પછી આ રે સમતલમાં એંગલ ઓફ ડીપ φ1 30 અને પેલા સમતલમાં એંગલ ઓફ ડીપ φ2 60. તો સાચો એંગલ ઓફ ડીપ φ શોધો. તો આપણે આ પ્રશ્ન સાબિત કર્યો તો એમાં આ સૂત્ર તમે વાપરી શકો કે ભાઈ કોટ સ્ક્વેર φ બરાબર કોટ સ્ક્વેર 30 વત્તા કોટ સ્ક્વેર 60. બસ હવાની કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું. કોટ 30ની શોધવાની. જો ભૂલી ગયા હોય તો કોટ 30 બરાબર કોસ 30 ભાગ્યા સાઇન 30 અને કોટ 30 એટલે √3/2 અને સાઇન 30 એટલે 1/3 તો √3. પણ આ પર કોટ 30નો વર્ગ એટલે √3નો વર્ગ. એ રીતે કોટ 60નો વર્ગ સાદુરૂપ આપવાનું અને એ રીતે તમારો જવાબ લાવી દેવાનો. તો આવું નીટવાળા OMR બનાવીને પૂછે તો આપણે સીધો જ આ પરિણામનો ઉપયોગ કરી શકીએ મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? તો પેલું વસ્તુ યાદ રાખજો કે મેગ્નેટિક મેરેડિયન સાથે થીટા ખૂણે આવેલા કોઈ પણ સમતલમાં એંગલ ઓફ ડીપ શોધવાનું સૂત્ર tan phi બરાબર BV/BH cos થીટા. જો થીટા પેલો ખૂણો મૂકી દો, તમારા 3 સમતલ છે, 3નો સૂત્રો બનાવીને આપણે ચર્ચા કરી મિત્રો. તો મને વિશ્વાસ છે કે આ બધો OMR તમને આવડી ગયો હશે મિત્રો.